का जाते मिले समाज सब आए निज पद बहुविधि मिथ्यागन थी मलिन थया निज भाव प्रभावित ताई तुनो सहज रूप हर्षम आत्म रूप अनुपमय अद्भुत राय लखे भवसीतरो आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से પાંચમા અધિકારના માધ્યમથી અન્ય મત નિરાકરણ એમાં ટોપિક ચાલે છે 116 નંબર છે પેજ નંબર એમાં યોગ મીમાંસા અર્થાત તો યોગ પણ એક દર્શન છે અને એ યોગ દર્શનની જે ફિલોસોફી છે એ ફિલોસોફી શું છે એની અહીંયા રજૂઆત કરી છે એ શું માને છે મોક્ષગંધી એની અહીંયા રજૂઆત કર્યા પછી એમાં શું વિપરીતતા આવી શકે એમ માનવાથી એ વિપરીતતા બતાવીને એ મતનું ખંડન કરે છે સત્ય મતનો અંગીકાર કરવા અર્થે ધર્મના નામે જેટલા અન્ય મત ચાલે છે अन्य दर्शन की फिलोसॉफी से ये खोटी से झूठी से विपरीत से धर्म थी जुदी प्रकारनी से एनो निर्णय थाय तो आज कोई जग्याए फसाय नहीं ये माटे आ चर्चा करवामां आवे छे। अहींया योग मीमांसा में लखे छे पंडित जी कि ये संप्रदाय वाला तेओ भक्ति योग અને જ્ઞાન યોગ એમ બે પ્રકાર વડે મોક્ષ માર્ગ પ્રરૂપણ કરે છે। ભક્તિ માર્ગના માધ્યમથી મોક્ષ માર્ગનું નિરૂપણ અહીંયા કર્યું છે કે કેવી રીતે ભક્તિ માર્ગથી મુક્તિને પ્રાપ્ત થાય એમનો વિચાર અહીંયા મૂક્યો છે અને એ વિપરીત છે એ ચર્ચા આગળ કરવાવાળા છે। પહેલા ભક્તિ યોગ મીમાંસા એમાં જે વર્ણન કર્યું છે એમને એ તરફથી વાંચી છે। ગઈકાલે પેરેગ્રાફ વાંચ્યો હતો આજે ફરીથી તેમાં પ્રથમ ભક્તિ યોગ વડે મોક્ષ માર્ગ તેનું કહે છે તેનું સ્વરૂપ અહીંયા કહીએ છે। ઓછો જ અવાજ બરાબર છે ઠીક ના ના ઠીક છે હા તેમાં ભક્તિ યોગમાં હવે શું કહે છે કે નિર્ગુણ અને સુગુણ વેદરૂપ બે પ્રકારની ભક્તિઓ તેવું કહે છે। કાલ લીધી હતી ચર્ચા એક અવાજ ઓછો છે થોડોક સ્લાઇડ વધારે નિર્ગુણ અને સુગુણ તો નિર્ગુણ ભક્તિ કોને કહે છે અદ્વૈત પરમ બ્રહ્મની ભક્તિ કરવી તે નિર્ગુણ ભક્તિ છે કે જે બહારમાં કોઈ વિશેષતાઓ દેખાતી નથી અને જે વસ્તુની એવી વિશેષતાઓ છે કે જે એ વિશેષતાઓ અવાજ સીટી વાગે છે અદ્વૈત પરમ બ્રહ્મની ભક્તિ કરવી તે નિર્ગુણ ભક્તિ છે। હવે એની ભક્તિ અદ્વૈત બ્રહ્મની ભક્તિ કેવી રીતે કરે છે એમની કઈ કઈ વિશેષતાઓનું માધ્યમથી સ્તવન કરે છે પૂજા કરે છે એની અહીંયા ચર્ચા કરી છે અને બધું જૂઠું છે અહીંયા બતાવે છે। જો તમે નિરાકાર છો નિરંજન છો મન વચનથી અગોચર છો અપાર છો સર્વવ્યાપી છો એક છો સર્વના પ્રતિપાલક છો અધમ ઉદ્ધારક છો અને સર્વના કર્તા હર્તા છો ઇત્યાદि વિશેષણો વડે ગુણ ગાય છે। આ ભક્તિ કરે છે અને આ ભક્તિ કરવાથી મુક્તિ મળે છે એમ માને છે આ લોકો।
અને આ કોના વિશેષણો છે? શુદ્ધાત્માના કે પરમ બ્રહ્મના? અદ્વૈત બ્રહ્મના. શુદ્ધાત્માના વિશેષણની ઓરથી આ ચર્ચા નથી, વર્ણન નથી. એક અદ્વૈત બ્રહ્મ નામનો એક બ્રહ્મ છે, વિશ્વની અંદર એક જ બ્રહ્મ છે અને એના વિશેષણો છે. અને આ વિશેષણોમાં સૌથી પહેલા કહે છે કે તમે નિરાકાર છો. નિરાકારને પાછું સર્વથા નિરાકાર છો એમ આગળ કહે છે. જો લોજિક ઇત્યાદિ વિશેષણો વડે ગુણ ગાય. હવે તેમાં નિરાકાર આદિ કોઈ વિશેષણો તો અભાવરૂપ છે, એટલે નિરાકાર એટલે કે કોઈ આકાર નથી એમ માને છે કે પ્રભુ તમારો તો કોઈ આકાર નથી, તમે નિરાકાર છો. એવો અર્થ નથી નિરાકારનો આપણે ત્યાં. બરાબર છે? આપણે ત્યાં નિરાકારનો શું અર્થ છે? આપણે ત્યાં સર્વથા નિરાકાર એટલે કોઈ આકાર જ ના હોય એમ નથી. સર્વથા શબ્દ મૂકે છે લોકો. અને આપણે ત્યાં જે નિરાકાર કહેવાની પદ્ધતિ છે ગઈકાલે કહ્યું હતું, આપણે ત્યાં સિદ્ધ ભગવાનને જે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે ભગવાન, એ અવસ્થાને નિરાકાર કહી છે. એ નિરાકારનો અર્થ એ છે કે હવે એ જે એવો કોઈ આકાર હવે નવા નવા નથી બનવાના, બદલાવાના નથી. એક તો એ અર્થ કર્યો હતો. અને એમનો જે આકાર છે, અંતિમ આકાર છે, એ શરીરના ભાવપૂર્વક જે આકાર હવે રહે છે એ આકાર આપણા જ્ઞાનનો વિષય બનતો નથી. એટલા માટે એને નિરાકાર કહે છે. પરંતુ નિરાકાર એટલે કોઈ આકાર જ નથી, કોઈ એના કોઈ પ્રદેશ જ નથી, એવું સ્વરૂપ નથી. પણ એ લોકો એમ માને છે કે ભાઈ નિરાકાર છે. જો તેને સર્વથારૂપ માનવાથી અભાવ જ પાસે લખ્યું ને સર્વથા, એ તો અભાવ જ માને. એ તો અને માને પણ છે કે ભાઈ એ તો નિરાકાર છે, તો અંતરલીન છે, સ્વરૂપમાં લીન છે, એ રીતે માને છે. કારણ કે વસ્તુ વિનાકાર આદિ કેવી રીતે ભાષે? વસ્તુ હોય એને આકાર ના હોય, વસ્તુ હોય એને ક્ષેત્ર ના હોય, વસ્તુ હોય એને કોઈ ગુણ ના હોય, વસ્તુ હોય એનું કોઈ પરિમાણ ના હોય, એવું નહીં બને. એને પણ એમ માને છે કે ક્ષેત્ર જ નથી. ક્ષેત્ર ના હોય તો શું ઉપાધિ આવે? ક્ષેત્ર ના હોય તો ગુણ ક્યાં રહેશે? અને ગુણ ના હોય તો એ વસ્તુ કેવી રીતે ઠરે? એને ગુણોના સમૂહને તો વસ્તુ કહે છે. વસ્તુ હોય અને ખાલી ખમ હોય એવું બને? કોઈ વસ્તુ હોય અને એનામાં કોઈ ગુણ જ ના હોય એવું બને? અને જો ગુણ હોય તો પછી ક્ષેત્ર ના હોય એવું બને? તો કહે છે કે એમ ન બને. પણ એ નિરાકારનો અર્થ એમ માને છે કે એને કોઈ આકાર જ નથી. આકાર એટલે એનો કોઈ સ્પેસ નથી એમ એ માને છે. એ તો સર્વથા અભાવરૂપ ઠરે. તો એ તો બ્રહ્મની કોઈ સત્તા જ ના ઠરી. તો કે તારા વિશેષણો છે એ ખોટા છે. આપણે ત્યાં જે નિરાકાર કહે છે એ કથનચિત નિરાકાર છે, સર્વથાની વાત નથી. આજે બહુ આવ્યું નવો વિષય, આપણે લેશું આગળ. હજી ઘણી ચર્ચા આવી હતી ને ગુરુદેવના બિલચિનમાં, ઘણી બધી વાતો આવી હતી કે કેવી રીતે નિશ્ચય વ્યવહારનું ત્યાં વાત કરી હતી. આગળ તેને સર્વથારૂપ માનવાથી અભાવ જ ભાષે, કારણ કે વસ્તુ વિનાકાર આદિ કેવી રીતે ભાષે. તથા હવે સર્વવ્યાપી, એ સર્વવ્યાપી પણ કહ્યું છે ને, તમે સર્વવ્યાપી છો, એની તો ચર્ચા આગળ થઈ ચૂકી છે. સર્વવ્યાપી આદિ કેટલાક વિશેષણો અસંભવ રૂપ છે. અસંભવ નામનો દોષ લાગે. એ સર્વવ્યાપી કેવી રીતે કહે છે? આપણે ત્યાં સર્વવ્યાપી, આપણે ત્યાં પણ સર્વવ્યાપી કહ્યું છે. ખ્યાલ છે કોઈને? પ્રથમ ચર્ચા કહી હતી એ સર્વવ્યાપી એટલે કે બધા જ પદાર્થોમાં એ અદ્વૈત બ્રહ્મ જ વ્યાપે છે. અથવા એ તો બધા જ જે અંશો છે એ આના જ એક અદ્વૈત બ્રહ્મના અંશો છે, એમાં બીજું કોઈ છે જ નહીં. એટલે આપણે પણ એના અંશ છીએ, આપણામાં અદ્વૈત બ્રહ્મ વ્યાપ્યું છે. એ સર્વવ્યાપીનો અર્થ એમ કહે છે. અને આગળ એ વાત કહી હતી કે એવી તો કોઈ વસ્તુ છે જ નહીં. અગર જો સર્વવ્યાપી માનો તો એ તો ચેતન છે અને બાકી અચેતન છે. તો એ પ્રમાણે કેવી રીતે સિદ્ધ થાય? એટલે કે તારી માન્યતા ખોટી છે. આપણે ત્યાં સર્વવ્યાપી કહ્યું છે. હરિહર ભગવાન સર્વવ્યાપી છે, લોકાલોકમાં વ્યાપે છે, જ્ઞાનની અપેક્ષા હે ને. જ્ઞાન સર્વ લોકાલોકને જાણે છે એ અપેક્ષા એ લોકવ્યાપી સર્વવ્યાપી કહેવામાં આવે છે. બે ત્રણ રીતે પણ છે ને. આખું લોકાલોક જાણે કે કોળીઓ થઈ ગયું હોય, પર્યાયમાં ખચિત થઈ ગયું હોય, ઘૂસી ગયા હોય, પેસી ગયા હોય. આ રીતે ગુરુદેવશ્રી આપણી ભાષામાં કહે છે કે જાણે લોકાલોક ઘૂસી ગયા હોય. ઘૂસી ગયા હોય જાણે કે એટલે શું? એમાં જ્ઞાનની સ્વચ્છતા બતાવવામાં આવે છે. કોઈ દર્પણ હોય અને દર્પણમાં આપણો ચહેરો દેખાય અને એટલો સ્વચ્છ દેખાય તો એને એની સ્વચ્છતાની ચરમસીમા એકદમ પરાકાષ્ઠા બતાવી હોય
તો આપણે કેવી રીતે બતાવીએ કે જાણે આપણે અંદર ઘૂસી ગયા હોય એવી જાતિનું પ્રતિબિંબ છે. દર્પણની સ્વચ્છતાની મહિમા છે, કોઈ આપણે અંદર ઘૂસી જઈએ એવું સ્વરૂપ નથી. તો સર્વવ્યાપીનો આપણે ત્યાં એ રીતે અર્થ બતાવવામાં આવે છે. કેવલ જ્ઞાન, નિર્મલ જ્ઞાન છે, ચોખ્ખું જ્ઞાન છે, સ્પષ્ટ જ્ઞાન છે, હે ને, ત્રૈકાલિક જ્ઞાન છે, ત્રિકાલવર્તી જ્ઞાન છે, પ્રદેશ પ્રત્યક્ષ જાણે છે, અને પૃથક પૃથક જ્ઞાન છે. પૃથક પૃથક જાણે છે, પોતાનાથી તો પૃથક જાણે જ છે, પરંતુ આ સ્તંભ હોય તો એમાં એક એક પરમાણુની હિસ્ટ્રી, એની જે પણ કેમિસ્ટ્રી ત્રૈકાલિક એમના જ્ઞાનમાં ઝલકે છે. તો એને કહેવાય છે કે ખચિત થઈ ગયું, ઘૂસી ગયું, એટલો જ અર્થ છે એનો. કોઈ જ્ઞેયોથી જ્ઞાન ને જ્ઞાનમાં ઘૂસી જાય એવું કોઈ જ્ઞાનનું સ્વરૂપ નથી. અહીંયા તો સર્વવ્યાપી એટલે બધામાં એ જ વ્યાપે છે. ગટરમાં એ વ્યાપે છે અને હિમાલયમાં એ વ્યાપે છે, અદ્વૈત બ્રહ્મ. આગળ આની ચર્ચા થઈ ગઈ, આ લખ્યું પણ છે. સર્વવ્યાપી આદિ કેટલાક વિશેષણો અસંભવ રૂપ છે, તેનું અસંભવપણું પહેલા દર્શાવ્યું છે. પેલા 3 દોષ છે ને, લક્ષણ જ એનું ખોટું છે. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ, અસંભવ, બધી ચર્ચા થઈ ચૂકી છે પહેલા. મહિનો થઈ ગયો ને એટલે થોડુંક તો બાષ્પીભવન થઈ જાય ને, હે ને. એટલે પંડિતજી અહીંયા એટલું સારું કર્યું કે આગળ એ વાતની જે અસંભવ છે કેવી રીતે સંભવ છે, સર્વમાં કેવી રીતે વ્યાપે, એમાં ઘણા બધા તર્ક આપ્યા હતા. ક્યાં ઊભું છે, ક્યાં ઊભે રહીને વ્યાપે છે, એ રીતે બધી ચર્ચાઓ આગળ થઈ ચૂકી છે. આગળ હવે જુઓ, આગળ હવે ભક્તિ કેવી રીતે કરે છે. આ ભક્તિ યોગ, ભક્તિ યોગના માધ્યમથી મુક્તિ મળે છે, મોક્ષ મળે છે. અને એ ભક્તિ કોની કરે છે? ભગવાન આત્માની ભક્તિ કરવાથી પરિણામમાં કશાય ઉત્પન્ન ન થાય એ તો આપણે ત્યાં કહ્યું છે. પણ એક અદ્વૈત બ્રહ્મ છે એની ભક્તિ કરે, ખરેખર તો ગપ્પા જ લાગે કે અદ્વૈત બ્રહ્મ છે, બધા આપણે નાજન શું છે, તો એને મુક્તિની જરૂર જ શું છે? ખરેખર તો બંધનની વાત જ સિદ્ધ નથી થતી ત્યાં તો, હે ને. અને આપણે ત્યાં પર્યાયમાં બંધન છે, પણ કેટલાક અતિરેક એકાંત કરીને ત્રિકાલ સ્વભાવમાં બંધ પણ નથી, પણ વર્તમાન પર્યાયમાં પણ બંધ નથી એમ માનીને સ્વચ્છંદતા ગ્રહણ કરે છે. બધી જગ્યાએ હે ને કાંઈ ના કાંઈ ગોટાળા સ્વયં કરે છે. પણ આપણે ત્યાં ફંડામેન્ટલમાં ગોટાળા નથી. કોઈ એને સમજે નહીં, ઉલટા અર્થ કાઢે અને પોતાને મનગમતા ભાવો કાઢે કે ભાઈ હું તો વર્તમાનમાં પણ સ્વભાવથી તો ત્રણેય કાળે અબંધ સ્વરૂપ છે, પણ વર્તમાન પર્યાયમાં બંધ ન સ્વીકારે, પર્યાયમાં જે રીતે પર્યાયનું સ્વરૂપ છે એ રીતે ન સ્વીકારે તો પણ મિથ્યા દૃષ્ટિ છે. અને પર્યાયમાં મિથ્યાત્વ અથવા બંધ હોય અને એને સ્વભાવમાં માની લે તો પણ મિથ્યા દૃષ્ટિ છે. કેટલા અર્થ આજે તો ઘણા આવ્યા હતા ને કે જરીક રાગાદી છે, ચોથા ગુણસ્થાને અબંધ સ્વરૂપ કહે અને 10મા ગુણસ્થાને પણ બંધ કહે. તો કે આ બે અપેક્ષાઓ ન સમજે એમ તો પરસ્પર હે ને વિરોધ લાગે ને, તો એ વિરોધ લાગે, કથન એકબીજાનું કાટ થતી હોય વિરોધ લાગે. તો એમાં બહુ સુંદર કે ગૌણ કરીને કહે છે. અચ્છા, સમ્યક દૃષ્ટિને બંધ નથી એ વાત સાચી છે કે ખોટી છે? ચોથા ગુણસ્થાને સમ્યક દૃષ્ટિને બંધ નથી. પછી આશ્રવ અધિકારમાં કહે કે 10મા ગુણસ્થાને પણ આશ્રવ છે, બંધ છે અને દુખે. તો 10મું ગુણસ્થાન હાઈ ક્વોલિટીનું કે હાઈ લેવલનું છે કે ચોથું ગુણસ્થાન? મોક્ષ માર્ગમાં સૌથી નીચામાં નીચું ગુણસ્થાન ચોથું ગુણસ્થાન છે. 10મું ગુણસ્થાન તો હવે પૂર્ણતાની નજીકનું ગુણસ્થાન છે. આપણે ગુણસ્થાન ભણી ચૂક્યા છીએ. તો ગુરુદેવશ્રી કહે કે આશ્રવ અધિકારમાં આચાર્યદેવ કહે છે, શું કહે છે એને કે 10મા ગુણસ્થાનમાં આશ્રવે છે, બંધ છે, અને આશ્રવ બંધ હોય ત્યાં દુઃખ પણ છે, શુદ્ધોપયોગની અવસ્થા છે. અને ચોથા ગુણસ્થાને છન્નોજા રાણીઓની વચ્ચે એને કહી દે છે કે બંધ નથી. તો હવે આ બંનેનો મેળ કરો, પરસ્પર વિરોધ લાગે છે, પણ એ વિરોધ મટાડવા માટે સ્યાદવાદ કામમાં આવે છે. તો ચતુર્થ ગુણસ્થાને કયો બંધ નથી? મિથ્યત્વ અને અનંતાનુબંધીનો બંધ નથી, અનંત સંસારનો બંધ નથી, અને અલ્પબંધને ગૌણ કરીને ત્યાં બંધ નથી એમ કહે છે. કેમ કે એકવાર સમ્યક દર્શન થયું નથી ને ભાવ નથી વધતા, બરાબર. પણ એને જે ભાવમાં જેટલું બંધન રાગ આદિના અનુસાર થાય છે તો થાય છે, એ તો એનું નિષેધ નહીં કરવું જોઈએ. અને જ્યારે સ્વભાવની ઓરથી વાત કરવામાં આવે, અનંતાનુબંધી અનંત સંસારનું કારણ બને એવી જાતિના એને ભાવ જ નથી હોતો, ખ્યાલ. અને આપણે માની લો કે અજ્ઞાનીને તો ભક્તિનો ભાવ આવે તો પણ અનંત સંસારનું કારણ બને, અને એને ભક્તિનો ભાવ નહીં ભોગના ભાવ આવે તો એ અનંત સંસારનું કારણ ના બને. કેમ કે એમાં એકત્વ બુદ્ધિ નથી, એમાં સુખ બુદ્ધિ નથી, સ્વભાવ માનીને વેચતું નથી. કેટલી બધી ચર્ચાઓ એક
5 મિનિટમાં તો આખું બધા ન્યાય કહી દે છે ગુરુદેવ શ્રી. ખરેખર એને શ્રુતના ધણી છે ને, ફટાક દઈને ક્લેરિટી આવી જાય છે, સમજવા જેવી વાત છે. જો અહીંયા તો કઈ ભક્તિની વાત છે, આજે ભક્તિ યોગ કહે છે એ લોકો તો અદ્વૈત બ્રહ્મ, શુદ્ધાત્મા વાળો અદ્વૈત બ્રહ્મ નહીં, એ બી આ શુદ્ધાત્માને બી અદ્વૈત બ્રહ્મ કહેવાય છે. પણ એમનો અદ્વૈત બ્રહ્મ કોણ છે? હે ને, એક એવો અદ્વૈત બ્રહ્મ નામની એક અલગ સ્પિરિટ છે, કોઈ વસ્તુ છે કે જે અહીંયા પંડિતજી પહેલી જ લીટીમાં કહ્યું હતું આ અધિકારના, કે એવી તો કોઈ વસ્તુ જ નથી કે જે સર્વમાં વ્યાપે ને કોઈ સ્પિરિટ હોય ને કોઈ એવી તાકાત હોય. હા, દરેક આત્મા સ્વભાવથી અભેદ, અદ્વૈત એટલે અભેદ. અભેદ એટલે કોનાથી અભેદ? પોતાના ગુણોથી, સ્વભાવથી, સુખથી, એને પોતાના સ્વરૂપથી ત્રણેય કાળે અભેદ રહે એવી વસ્તુ, એવો સ્વભાવ લઈને વસ્તુ વિશ્વમાં રહે છે. પરંતુ એનો સ્વભાવ ન ઓળખવાના કારણે, એનો લાભ ન લેતા પર્યાયની અંદર દ્વૈતપણું, બેપણું, ભેદપણું, પર્યાયપણું એની દૃષ્ટિ કરીને આ જીવ પોતાની સાથે અન્યાય કરે છે અથવા તો ઘણો દુઃખી થાય છે. આખું આ કન્સેપ્ટ છે. તમે કોઈ બી રીતે તમે આને ગણો કે એને સમજો તો આ વસ્તુ તે આવે છે. અહીંયા જે ચર્ચા છે, હવે જુઓ કેવી રીતે પાછી વાત કરે છે. જુઓ, ભક્તિ કરે છે. ઘણી વાર તો તમને કોમન લાગે શબ્દ, કેવી રીતે ભક્તિ કરે છે? જી બુદ્ધિ વડે હું તારો દાસ છું. જી બુદ્ધિ વડે એટલે શું? હે ને, અગર જીવ રાશિમાં જોઈએ તો પ્રભુ આપ તો મહાન છો અને હું તમારો દાસ છું. આપણે ત્યાં પણ આવી ભક્તિ કરે છે. ગુરુદેવજી તો શું કહે છે? હે ને, અમે તો તમારા દાસાનું દાસ છીએ. દાસ નહીં, તમારા દાસના દાસ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? દાસો અહમ, સોહમ અને અહમ, 3 કથન છે, 3 સૂત્ર. બીજ મંત્ર લોકો ભણે છે ને, એમાં એક દાસો અહમ, અને પછી દા કાઢી નાખો, સોહમ, અને પછી અહમ. 3 કેટેગરી આવે છે આપણે ત્યાં સૂત્રોની. તો હું તમારો દાસ છું એવો જે કથન કે એવા જે પરિણામ આવે છે, એ પરિણામ તો ભક્તિમાં આવે છે, પરંતુ એ મોક્ષ માર્ગ નથી. એમ કહે છે. અહીંયા તો કહે છે કે હું તમારો દાસ છું એમ અનુભવ કરવું એ જ મુક્તિ છે. એને મુક્તિ માને છે. અંતર ખ્યાલમાં આવ્યો? આપણે ત્યાં બંધનું કારણ માને છે. એવો ભાવ ન આવે એમ નહીં, પર્યાયને સ્વીકારો, પરંતુ સ્વભાવ તરીકે ન સ્વીકારો, મુક્તિના કારણ તરીકે ન સ્વીકારો. અને અહીંયા તો એ કહે છે કે હું તમારો દાસ છું એટલે મને મુક્તિ મળી જ જવાની છે. એને મુક્તિ માટે શું કરવું જોઈએ? ભગવાનના દાસ બનવું જોઈએ કે ભગવાન બનવું જોઈએ? ખ્યાલ આવ્યો ચંદ્રકાંતભાઈ? એમને ત્યાં એમ કહે કે ભગવાન તો તું બની જ ના શકે, તું તો ભગવાનનો દાસ બન અને ભગવાનની જ્યારે મરજી હશે ત્યારે તને મુક્ત કરી દેશે. ત્યાં એ રીતની ભક્તિ ચાલે છે. ભગવાનની ભક્તિ કરવાથી મુક્તિ મળે. ક્યારે ભગવાન ખુશ થઈ જાય, મૂડમાં આવી જાય અને રીઝી જાય આપણા ઉપર અને આપણને વૈકુંઠ લઈ જાય પાછા. વૈકુંઠને શું માને છે? મોક્ષ માને છે. વૈકુંઠ એટલે સ્વર્ગ. ખ્યાલ આવે ને? વૈકુંઠમાં લઈ જાય તો સ્વર્ગમાં તો એ મુક્તિ માને છે. તો સ્વર્ગ એટલે મુક્તિ, સુખ, અને નરક એટલે દુઃખ, એ રીતે માને છે. હા, એ દાસ બનીને. અહીંયા આપણે ત્યાં જે દાસની પરિભાષા કહીએ ને, એટલે કે તમે જે માર્ગ બતાવ્યો છે એ મને માન્ય છે અને હું એ માર્ગમાં સમર્પિત છું, એનું નામ દાસત્વ છે આપણે ત્યાં. અને એ ભાવથી પણ ઉદાસીન રહે છે. ભગવાનની ભક્તિના ભાવથી બી ઉદાસીન રહે છે. એટલે શું? એ ભાવથી પણ એને મુક્તિ મળે એમ માનતા નથી, એનું નામ ઉદાસીન. અને કોઈ દાસ એટલે કોઈ પેલા ગુલામ કે એવું નહીં જે પેલા અંગ્રેજો આવ્યા ને આપણને દાસ બનાવી દીધા, એ દાસની એ વાત નથી. પણ એ લોકો જે દાસ માને છે, જી બુદ્ધિ વડે હું તારો દાસ છું. દાસો અહમ. પછી શું આવ્યું? સોહમ. બીજું વાક્ય છે સોહમ. સોહમ એટલે શું? કે જે તું છે એ હું છું ને હું છે તું છે. સોહમ. એક આવી રીતની પણ ભક્તિ ચાલે. આપણે ત્યાં પણ છે. ખ્યાલ આવે? આપણે ત્યાં પણ છે ને, જે મેં, જો મેં હું વહ હે ભગવાન और जो तुम हो वो मैं हूँ भगवान, એવી કોઈ ભક્તિ ચાલે છે. આવો ભાવ છે. ભક્તિના શબ્દો આગળ પાછળ હોઈ શકે, બરાબર છે. જે ભગવાન તું છે, હું છું ને હું છે તું છે. તો જે જીનવર અને જીનમાં ભેદ કરે એ મિથ્યાત્વ છે. આપણે ત્યાં બી એવા કથન છે, હે ને? જીનવર અને જીવ, જીન ભગવંત અને જીવમાં ભેદ માને એ મિથ્યાત્વ છે, એ મોહ છે. એવા કથનો મળે છે. તો એ લોકો જે માને છે ને, જે તું છે, હું છું ને હું છે તું છે, એ સત્તાની અપેક્ષાએ માને છે. સાંભળજો બરાબર.
અને આપણે સ્વભાવની અપેક્ષાએ આપણે સમજીએ છીએ. અંતર ખ્યાલમાં આવ્યો? અંતર ખ્યાલમાં આવ્યો શૈલેષભાઈ? એ તું છે ને હું છું, હું છે તું છે, એટલે કે આપણે બે એક જ છીએ. એ સત્તાની અપેક્ષા એ એક માને છે. આપણે ત્યાં જે સિદ્ધ સમ, જે પ્રભુ જેવો તમારો સ્વભાવ છે એવો મારો સ્વભાવ છે, જેવો મારા દ્રવ્ય ગુણ પર્યાય છે એવા તમારા દ્રવ્ય ગુણ પર્યાય છે. એ રીતે આપણે એક છીએ, એક સમાન છીએ, એક છીએ એમ નહીં. અંતર ખ્યાલ આવે છે કે નહીં? તો એ ભક્તિમાં અંતર છે. પછી કથનોમાં, રાગમાં, બોલવામાં ભલે એમ આવે, પણ ભાવ એમ છે કે પ્રભુ તમારાથી હું કેવી રીતે જુદો છું. જે તમે પણ એક ચેતન દ્રવ્ય, હું પણ એક ચેતન દ્રવ્ય. તમારામાં બી બધા આનંદ ગુણ, મારામાં બી આનંદ ગુણ. તમારા બી હર સમય નવું નવું પરિણમન, મારામાં બી નવું નવું પરિણમન. એક સમયની પર્યાયનું સમય વર્તી પરિણમન. તો દ્રવ્ય ગુણ પર્યાયથી વસ્તુ રૂપે તો આપણામાં શું અંતર છે? તો અંતર ક્યાં છે? ઉપરી જાન. ઉપરી અંતર એટલે શું? આમ ન ઓળખીએ અને ઉપરમાં જે બીજી બહારમાં જે વેશ મળે છે એ અંતર છે, પણ એ અંતર તો બહારનું અંતર છે, વસ્તુમાં અંતર નથી. જો આપણે જે એકેન્દ્રિય જીવ છે એના જ્ઞાયકમાં અને ગુરુદ્રષ્ટિના જ્ઞાયકમાં શું અંતર છે? ખ્યાલ આવે? કોઈ અંતર નથી. તો એ રીતે અંતર નથી, એ રીતે એક છે. એક છે એટલે એક સમાન છે. એક છે કે એમનો જ્ઞાયક ને આપણો જ્ઞાયક એક જ છે. અત્યારે આપણને અહીંયા ફરતા મૂકી દીધા છે અને પછી તો પાછા એમાં વિલીન થઈ જશું. મુક્તિ થઈ એટલે એમાં મળી જવું એટલે સત્તા ખોઈ દેવી. એમનામાં મુક્તિનો અર્થ છે કે વિલીન થઈ જવું, અને આપણામાં મુક્તિનો અર્થ છે કે સ્વરૂપમાં લીન થઈ જવું. અંતર ખ્યાલમાં આવે છે કે નહીં? હે ને? વિલીન થઈ જવું એટલે રહેવું જ નહીં. બહુ ગોટાળા છે ભાઈ, ગડબડ છે. એને લોકો ધ્યાનના નામે, ધર્મના નામે, મુક્તિના નામે એવી જાતિની બધી અંધશ્રદ્ધાઓ ચાલતી હોય છે. એને જે જૈની હોય એ ગ્રહિત મિથ્યા દૃષ્ટિ ના હોય, અને ગ્રહિત મિથ્યા દૃષ્ટિ કોઈ દિવસ જૈની ના હોય. ખ્યાલ આવ્યો? અંધશ્રદ્ધાઓ ના હોય. જે દેવશાસ્ત્ર ગુરુનું જેની શ્રદ્ધા હોય, વિતરાગી દેવશાસ્ત્ર ગુરુની જેની શ્રદ્ધા હોય એને ક્યારેક ગ્રહિત મિથ્યાત્વ ના હોય. ભગવાનના સમોષણમાં ગ્રહિત મિથ્યા દૃષ્ટિ નથી પહોંચતું. અગ્રહિત મિથ્યા દૃષ્ટિ તો હોય છે, દ્રવ્યલિંગી મુનિ રાજુ બી પહોંચે છે, પણ એ ગ્રહિત મિથ્યા દૃષ્ટિ નથી. ખ્યાલ આવે? આજે દેવી દેવતાઓ વાળા કોઈ દિવસ ત્યાં ના પહોંચે, સમોષણમાં એને એન્ટ્રી જ નથી. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. કેવી રીતે પહોંચે? જે સાચા દેવશાસ્ત્ર ગુરુને માને એ દેવી દેવતાઓને કેવી રીતે માને? જે સ્વયં વિતરાગી દેવ સામે બિરાજમાન છે એ કહે છે કે તારું કોઈ બગાડી શકતું નથી, તારું કોઈ હે ને તને કોઈ લાભ આપી શકતું નથી. તો પછી એ વ્યક્તિ દેવી દેવતાઓની શ્રદ્ધા કે આસ્થા રાખે અને જીનવર ભગવાનને નમે, એ એવી જાતિનું કેવી રીતે પોસિબલ? ખ્યાલ આવે કે નહીં? એટલા માટે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, એનું નામ કે કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધાનું ન હોય. એવો અર્થ કાઢે છે પંડિત ટુડેલમલજી. અથવા પોતાના મુક્તિ માટે, સુખ માટે, પોતાના અસ્તિત્વ માટે, જીવન માટે મારે કોઈ બીજા દેવની કોઈ મતલબ કે એને કોઈ ગુલામી કે એની કોઈ મરજી કે એને એવી કોઈ જરૂરત નથી. છે બી નહીં વસ્તુ સ્વરૂપ. એ બધી વાતો છે. જુઓ અહીંયા. અને પછી એક રહી ને ત્રીજું, સોહમ. સોહમ બી વાસ્તવમાં ભક્તિ છે. હે ને? એટલે આપણે એક છીએ, સમાન છીએ. અને અહમ, ખ્યાલ? હું તો હું જ છું. હે ને? ખડી ખડીની છે કે ખડી ખડી જ છે? ખ્યાલ? ખડી ખડીની છે એટલો ભેદ બી પ્રભુ જ્યાં નથી પોસાતો ત્યાં આપણે એક છીએ એવા ભેદમાં આવીને અનુભૂતિ ક્યાં થાય? 320 ગાથા. ખડી ખડીની છે કહેવાનો શું મતલબ? ખડી છે. હે ને? હું શુદ્ધાત્મા છું, બરાબર છે? હું ને તમે એક છીએ, તો એ વાત તો એટલો ભેદ તો મતલબ જ નથી. હું શુદ્ધાત્મા છું એટલો વિકલ્પ બી સ્વરૂપની લીનતામાં જ્યાં બાધક હોય ત્યાં પ્રભુ આપણે એક છીએ એટલા વિકલ્પમાં આવીને જીવ શુદ્ધ ઉપયોગમાં કેવી રીતે જાય? અને હવે તમે વિચારો, જ્યારે એ વિકલ્પોનો પણ નિષેધ કર્યો શુદ્ધ ઉપયોગમાં, તો દુકાન મકાન, બીજાની પંચાત, કોઈની નિંદા, ખ્યાલ આવે કે નહીં? તો એને તો આત્મદર્શન થવાનો કોઈ અવસર જ નથી. એવો રહે તો ખ્યાલ આવે કે નહીં ભાઈ? પરમેનન્ટ તો ન કહેવાય ને, બદલાઈ શકે જીવ તો. એટલે શું નિર્ણય કરવાનો રાજુભાઈ? શું કહ્યું? જે અનર્થ વ્યર્થ ઉપયોગ ન બગાડે. મતલબ જ નથી. કોઈનો બાયોડેટા આપણા શું કામમાં? બીજાની ફાઇલો આપણા કોમ્પ્યુટરમાં ખોલીને કોમ્પ્યુટર ભરી દેવાનો શું મતલબ છે? બરાબર કે નહીં? ફાલતુ ફાઇલો આપણે ભરી દઈએ. આપણું જેટલી જીબી હોય, ગીગાબાઇટ જેટલી સ્પેસ હોય, એમાં ફાલતુ ફાઇલો ભરી દઈએ તો બધી અવકાશ ક્યાં રહે?
હવે આપણા જ્ઞાનમાં જે લિમિટેડ જ્ઞાન છે વર્તમાનમાં, એ સર્વસ્વ જો સમર્પણ થઈ જાય તો કેવલ જ્ઞાન લઈને ઊભું થાય, ખ્યાલ આવે? પણ એમાં બીજાની ફાઇલો ખુલે તો આત્મા ચૂકે, અને આત્મા ચૂકે એટલે ભાવ વધે. સમજમાં આવે છે કે નહીં બિપિનભાઈ? અને એમાં આખિરકાર શું હાસિલ થાય? કોઈની હું બહુ નિંદા કરું કે કોઈના વખાણ કરું, એમાં એને તો કાંઈ ફરક પડવાનો નથી, કેમ કે એનું જીવન એની બહારમાં સિદ્ધિ તો એના કર્મ આધીન છે, અને મારા વિચારના આધીન કે મારી જે નિંદાના મોહતાજ નથી, મારી કોઈ ભક્તિના મોહતાજ નથી. સર્વજ્ઞ ભગવાનની જે સર્વજ્ઞતા છે કે અનંત સુખ છે, એ કેટલા ભક્તો એની ભક્તિ કરે તો જળવાઈ રહે. બોલો, ખ્યાલ આવે કે નહીં? એની મોહતાજ નથી. એટલે આપણે આપણું ધર્મ, આપણું સુખ, આપણું સમ્યક દર્શન, આપણે સ્વયંની મુક્તિ કોઈનાથી, કોઈની મોહતાજ નથી. સર્વજ્ઞ ભગવાનની પણ મુક્તિમાં જરૂરત નથી. એવી જાતિનું બળ, શ્રદ્ધાનું બળ સર્વજ્ઞ ભગવાનનું લક્ષ્ય છોડાવવા માટે તૈયાર થાય છે, ત્યારે આ જે મુક્તિને પ્રાપ્ત થાય છે. કેમ કે મુક્તિના પહેલા દેવશાસ્ત્રી ગુરુ સંબંધી વિચારો, આત્મા સંબંધી વિચારો રહેતા હોય છે. ખ્યાલ આ બધી વાતો છે ભાઈ. આ તો જે ભક્તિ તો અદ્વૈત બ્રહ્મ, કોઈ એને ખબર બી નથી. આજે બહુ ચાલે છે ભગવાન છે કે નહીં, પેલા એ નક્કી કરે ને. જે કોલેજના બધા છોકરાઓમાં આ બધી પેલા એ તો નક્કી કરે ભગવાન છે કે નહીં, અને પછી એમ કે ભાઈ ભગવાન તો બધામાં વસે છે. ખ્યાલ આવે કે નહીં? કણ કણમાં ભગવાન વસે છે, કેમ કે કણ કણમાં એ બધા ભગવાનના અંશો છે. આપણે પણ કહીએ છીએ કે બધા જીવો છે ભગવાન આત્મા છે. તો એ કેટલું અંતર છે! આપણે જે દરેક જીવને ભગવાન તરીકે જોઈએ છે, સ્વભાવથી જોઈએ છે, અને એ લોકો કહે છે કે શ્રી કૃષ્ણ છે ને, યા તો જે કિશન છે ને, એ એવી જાતિની ચેષ્ટાઓ કરે છે કે બસ એ બધામાં વસેલો છે, અને અનેક અનેક પ્રકારની આ ચેષ્ટાઓ, બાળ ચેષ્ટાઓ કર્યા કરે છે, અને એન્જોય એ કરે છે. હલાવે કે નહીં? એ રીતે એન્જોય કરે. અને આપણે શું, આપણે એના એન્જોય માટે, એના માટેના એક સામગ્રી છીએ. કેટલું મતલબ કે એકદમ બકવાસ છે કે નહીં શૈલેષભાઈ? આપણે લોકો તો જાણે એના માટે જન્મ્યા હોઈએ, ને આપણને જેમ રમાડે ને એની ચેષ્ટાઓ, એની ક્રીડા ને લીલાઓ કર્યા કરે ને મજા કરે. હા, એ બેસે બી નહીં, કોઈ એને કોઈ લોજિક જ નથી. જલ્દીથી જલ્દી વિચાર કરી દેવું જોઈએ. લગભગ દરેક આ પ્રવચનોમાં હંમેશા કહું છું કે દેવી દેવતાઓને ખુશ કરવાનું છોડી દો, અને સર્વજ્ઞ ભગવાનને પણ ખુશ કરવાનો મતલબ નથી, અને ભગવાન આત્મા બી પરિપૂર્ણ છે એમ જોઈને પર્યાયમાં ખુશ રહે. તો કહે છે કે તારે ખુશી ખુશીમાં અને લીલા લીલામાં, માત્ર લીલામાં તારો જે સંસાર છે એ સમેટાઈ જશે. આ માર્ગ છે શૈલેષભાઈ. ખ્યાલ આવે કે નહીં? અહીંયા તો કોઈને ખુશ કરવાનો માર્ગ નથી. ખ્યાલ આવે? હું ગમે એટલું સારું પ્રવચન કરું ને હજારોની સભાઓ ખુશ રહે તો મારો મુક્તિમાં કેટલા ઇંચ આગળ વધુ છે કોઈ નિર્ણય. અહીંયા તો કહે છે કે એની સજા મળશે. ખ્યાલ આવે? દેવગતિમાં જવું પડશે, મુક્તિ નહીં મળે. ખ્યાલ આવે ભાઈ? ગજબની વિષ્ણુ જે જૈન શાસન તો પુણ્યને જ્યાં જાહેર કહે ત્યાં પાપમાં ધર્મ મનાવવા વાળી વાત કોઈને ગળે કેવી ઉતરે? બહુ બહુ વિચાર કરવા જેવું છે. જો જી બુદ્ધિ વાળે હું તારો દાસ છું, સોહમ થઈ ગયો ને પછી અહમ અહમ, બસ હું મારા માટે છું, હું જ છું, બસ મારે કોઈની જરૂરત નથી. આ દુનિયામાં મારે કોઈની જરૂરત નથી. એવી જ્યારે શ્રદ્ધા વસ્તુ સ્વરૂપના અનુસાર થઈ જાય તો આ જીવ એ વખતે દ્રષ્ટિમુક્ત થઈ જાય. અને જે દ્રષ્ટિમુક્ત થઈ જાય છે એના પરિણામો સંસ્કારવશ બાહ્ય પદાર્થોનું લક્ષ્ય કરે પણ ત્યાં ટકતા નથી. એટલે સ્વરૂપ સન્મુખ આવીને એ કશાયોનું ઉત્પન્ન થવા દેતા નથી, અને પૂર્વના કર્મ જે છે એ આવીને ખરી જાય છે, અને આ જીવ સદાકાલ સિદ્ધ અવસ્થામાં બિરાજમાન થઈ જાય. બસ આ મુક્તિનો માર્ગ છે ભાઈ. અને ભક્તિ તો બહુ મજબૂરી છે, વચ્ચેનું સ્ટેશન છે. અને આ તો જેની ભક્તિ કરવાનું કહે છે એ તો વસ્તુ જ નથી. ખ્યાલ આવે કે તમે ટ્રેનોમાં બધું સાંભળવા મળે, તમારે શાંતિથી બુદ્ધુ બનીને બેસવાનું, વિદ્વાન નહીં બનવાનું, તો તમને ઘણી બધી ચીજો સાંભળવા મળે. ખ્યાલ આવે? વિદ્વાન બની ગયા તો પછી ખતરો છે, પછી તમારે જવાબ આપ્યા રાખવા પડે પૂરા 4-12 કલાક. ચૂપચાપ એકદમ બુદ્ધુ બનીને બેસવાનું, તો ઘણા બધા ધર્મો ત્યાં જ જોવા મળી જશે. આવું છે. જો જી બુદ્ધિ વડે હું તારો દાસ છું, શાસ્ત્ર દ્રષ્ટિ વડે તારો અંશ છું. અને શાસ્ત્રમાં એમ શું કહ્યું છે, એમના કથન કેવા છે એમના પરમ બ્રહ્મના? તું તો કે મારો અંશ છે, એ શાસ્ત્ર થયું.
અને તત્વબુદ્ધિ વડે તું જ હું છું. તત્વબુદ્ધિ વડે તો આપણે એક જ છીએ. આવી જાતિની એ લોકોમાં પરમ બ્રહ્મ જે અદ્વૈત બ્રહ્મની સાથે એ લોકો ભક્તિની મીમાંસા છે. આ રીતે ભક્તિથી જોડાય છે. ભક્તિ દ્વારા કોના જોડે જોડાવાનું? હે ને? અદ્વૈત બ્રહ્મ સાથે ભક્તિ દ્વારા લિંક કરે છે અને એનાથી શું થશે? મોક્ષ બનશે. શ્રી કૃષ્ણની સેવા કરી એ તો દરેકમાં પડ્યું છે જીવ તો, એને ભલે ભાવિ તીર્થંકર હોય, અત્યારે તો છે ને નરકની દિશામાં છે અને નરકની દિશામાં ભલે હોય ઉપાદાનથી જોવાની દૃષ્ટિ ભગવાન આત્મા છે, હે ને? સ્વરૂપે તો ભગવાન જ છે. એક સમય માટે ફરશે તો અમે બુકિંગ તો કરાવી દીધું છે, ધર્મિક દૃષ્ટિ તો છે જ. જો ઘણી બધી બાબતો પણ અરે કોઈ એમને પૂજવાથી કંઈ થઈ જશે એમ નહીં. પૂજવાનો મિનિંગ જ નથી. સર્વેકી ભગવાનને બી પૂજવાનો અર્થ એટલો છે, ઘણી વાર લીધું છે મેં કે તમે જે માર્ગે ચાલ્યા છો એમને માન્ય છે, એનું નામ જ એમની પૂજા છે. એ ભાવ ભાષણ થવું એ જ પૂજા છે. અને એને લઈને બહારમાં જે અષ્ટદળીથી જે વિધિ કરીએ છીએ એ બી એકમાત્ર ભેદગાન માટે છે. ઘણી વાર ચર્ચા થઈ ચૂકી છે. જો અહીં લખે છે પણ એ તણે ભ્રમ છે. કેમ ભ્રમ છે? કેમ ભ્રમ છે? હવે સિદ્ધ કરે છે કે તું જે આ ભક્તિ જે પરમ બ્રહ્મની કરવા માગે છે એ પણ તારો ભ્રમ છે. કેમ? વળી એ ભક્તિ કરવા વાળો ચેતન છે કે જળ છે? અહીંયાથી જ ઉપાડે છે. પહેલા તો તું જે ભક્તિ કરવા વાળો એ જળ છે કે ચેતન છે? એ જે એમને સ્થાપના કરી છે અદ્વૈત બ્રહ્મની, સર્વવ્યાપી અને સર્વનું કરતા, એને લઈને અહીંયા ખંડન કર્યું છે. સાંભળજો. જો વળી એ ભક્તિ કરવા વાળો એટલે જે ભક્તિ કરે છે ભક્ત, એ ચેતન છે કે જળ છે? પ્રશ્ન કરે છે. તો કે જો ચેતન છે તો એ ચેતના બ્રહ્મની છે કે તેની જ છે? માનો કે જો તમે ચેતન કહી દો તો ચેતન છે, તો એ ચેતન તો અદ્વૈત બ્રહ્મવાળાની છે, એ તો એની સાથે મળેલી છે. તો પછી દાસ અને એને દાસ અને જેનો દાસ છે એ તો બે દ્રવ્ય વચ્ચે દાસનો તો સંબંધ થાય, તો એ કેવી રીતે પોસિબલ છે? લખ્યું. જો બ્રહ્મની છે તો હું તારો દાસ છું એમ માનવું ચેતનાને જ થાય છે. હવે ચેતના તો બ્રહ્મનો સ્વભાવ ઠર્યો, તો સ્વભાવ સ્વભાવીને તાદાત્મ્ય સંબંધ છે, તો એમાં તો હું તારો દાસ અને તું મારો માલિક, એ તો બે વસ્તુમાં થાય ને. તું ચેતના તો બ્રહ્મની ચેતના છે, તો એ વાત બી તારી ખોટી છે. જો એનું જ સ્વવચન બાધિત, એનું જ કથન એના દ્વારા ખંડિત થાય છે. ખ્યાલ આવે? સ્વવચન બાધિત ખ્યાલ આવે છે કે નહીં? માન લો કે હું એમ કહું કે ભાઈ આજે મારે મૌન છે, ખ્યાલ આવે કે નહીં? મારી માતા બાંજ છે, આ બધા છે કથનો ન્યાયના ગ્રંથોમાં. તો એ કેવી રીતે સંભવ છે? તું પુત્ર છે તો માતા બાંજ કેવી રીતે થાય? જ્યારે તું બોલે છે તો મૌન કેવી રીતે થાય? તો એ સ્વવચન બાધિત કથન થયું ને. તારા જ વચનો તારા દ્વારા જ ખંડિત થાય છે, આ એમ કહે છે. એને જીનવાણીની બહુ મોટી આ વાત છે ને કે પૂર્વા પર દોષ રહિત હે. જો આ એ સમજી લઈએ પહેલા. જીનવાણી કોણે કહે છે? આપ્તની વાણીને આગમ કહે છે. આગમ એટલે જીનવાણી. આપ્ત કોણ છે? અર્યંત પરમાત્મા. બરાબર છે? એમાં બી કયા અર્યંત પરમાત્મા? તીર્થંકર અર્યંત પરમાત્મા. કેમ કે આપ્તમાં 3 વિશેષણ છે. રત્નકણ સાકરચારનો પહેલો વિષય, હે ને? અરિહંતમાં તો 2 વિષય છે ને. એક બે વિશેષણ છે, એક સર્વજ્ઞ અને વિતરાગી. અને આપ્તમાં હિતોપદેશ. તો ઉપદેશ કોનો હોય? તીર્થંકર ભગવાનનો ઉપદેશ હોય છે. તીર્થંકર કેવલીનો. સામાન્ય કેવલી ઉપદેશ નથી આપતા. બરાબર છે? તો કોણ મહાન બંનેમાં? હે સંકિત? આપણા માટે તો તીર્થંકર પરમાત્મા, કેમ કે આપણને તો સ્વાર્થી છે, આપણે નથી લાભ છે એટલે આપણે સિદ્ધોને બી બીજા નંબરમાં મૂકી દીધા. આપણે તો નમો અર્યંતાણ. ખ્યાલ આવે કે નહીં? આ બધું 12 બોધ ભાગનો પાઠ છે. તો આપ્ત થયા અને એમની જે વાણી છે એને આગમ કહે છે. એ સિવાય જે બીજા લોકો દાવો કરે કે મારું પણ આગમ છે, તો કે આપ્તની વાણી હોય તો આગમ છે. ઘણી બધી એમાં હિસ્ટ્રી છે, બધું ઘણી બધી ચીજો છે. આપણે આગળ વધીએ. હવે એ વાણીના લક્ષણ શું છે પહેલા એ સમજવું જોઈએ. તો એક તો વિતરાગતા પોષક હોવું જોઈએ સૌથી પહેલા. અને સેકન્ડમાં કહ્યું કે તત્વનું નિરૂપણ હોવું જોઈએ. એમાં જીવ તત્વની વાત હોવી જોઈએ, આત્માની વાત હોવી જોઈએ. અને ત્રીજી વાત પૂર્વા પર દોષ રહિત હે. આ શું છે? 3જા નંબરની વાત ચાલે છે. ખ્યાલ આવ્યો? આજનું જે પૂરું પ્રવચન હતું ને એના પર હતું. પૂર્વા પર દોષ રહિત. એક બાજુ તો તમે કહો છો કે
રાગ છે જ નહીં, એક બાજુ તમે કહો છો કે રાગ છે. તો કે એ જે વાત પૂર્વાપર જે ખંડિત લાગે છે, વિરોધાભાસ લાગે છે, એ વિરોધ મટાડવો હોય તો શું કરવું જોઈએ? સ્યાદવાદ, અપેક્ષા. ગુરુદેવસિંહ બોલ્યા કે એક બાજુ તો તમે કહો છો કે સમ્યક દ્રષ્ટિને બંધ નથી, અને એક બાજુ કહો છો કે તમે 10મા ગુણસ્થાને બંધ છે. એક બહુ સરસ કથન બોલતા હોય છે ગુરુદેવસિંહ. કહ્યું પણ કઈ અપેક્ષા? કઈ અપેક્ષા? પેલા તું અપેક્ષા તો સમજ. એ અપેક્ષાથી કહેવામાં કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે? માની લો કે કોઈ આપણા કુટુંબીજનો છે, કે જો આપણો સમાજ છે, એ સમાજના જે વ્યક્તિઓ છે એને આપણા કહેવા, કુટુંબીજનોને આપણા કહેવા, એને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જ્યારે વાત પોતાની આવે, કે જ્યારે વાત પ્રોપર્ટીની આવે, ત્યારે એ લોકોને આપણા કહેવાતા નથી. ખ્યાલ આવે કે નહીં? માનો કે એક ઘર છે, તો ઘરમાં 5 વ્યક્તિ રહે છે, 5 બેડરૂમનું ઘર છે, તો કથન કેવી રીતે કરીએ કે આ મારું ઘર છે, અમારું ઘર છે. બીજા વ્યક્તિને કહેવું હોય તો શું કહીએ આપણે? અમારું ઘર છે, બરાબર છે? આ ઘર મારું છે ને, આ મારું ઘર છે. અને પછી જ્યારે ઘરની અંદરનો મામલો આવે ત્યારે આપણો જે બેડરૂમ હોય કે આ મારો બેડરૂમ છે અને બાજુનો બેડરૂમ છે મારો નથી, કહીએ છીએ કે નથી કહેતા? પેલા બીજા વ્યક્તિની અપેક્ષાએ આ ઘર મારું છે, જ્યારે અંદરના વ્યક્તિની અપેક્ષાએ આ બેડરૂમ મારો છે કે જ્યાં હું સ્વતંત્ર રીતે બેસી શકું, ઉઠી શકું, અને એ આ મારો રૂમ છે. બસ એ રીતે બે કથનો પરસ્પર વિરોધ લાગે, પરંતુ જ્યારે અપેક્ષાઓ બતાવીએ તો કે ભાઈ બરાબર છે. એ રીતે છે. જ્યારે દ્રષ્ટિનો વિષય આવે ત્યારે શુદ્ધાત્મા એ જ હું છું, અને જ્યારે દ્રષ્ટિના વિષયમાં પર્યાયને પણ પર કહેવામાં આવે, રાગને પર કહેવામાં આવે એટલું જ નહીં, પર્યાય માત્ર કરે. હવે કઈ પર્યાય? ખ્યાલ આવે ને? કેવલ જ્ઞાનની પર્યાય હોય તો બી પર છે. પ્રગટ કરવી છે કે નહીં? પ્રગટ કરવાની વાત આવે ત્યારે કેવલ જ્ઞાન પર્યાયને રાખજે, પણ જ્યારે દ્રષ્ટિ કરવાની વાત આવે ત્યારે પર્યાયને બહાર કાઢજે. ક્યાં બહાર કાઢવાની? દ્રવ્યમાંથી. આજે આવી જ નથી, ક્યાંથી બહાર કાઢે? ખ્યાલ આવે કે નહીં? ક્યાંથી બહાર કાઢવાની? ચંદ્રકાંત દ્રષ્ટિમાંથી, સ્વભાવમાંથી. કેવલ જ્ઞાન સ્વભાવ નથી. કેવલ જ્ઞાનની પર્યાય આત્માનો સ્વભાવ નથી. કેવલ જ્ઞાનની પર્યાય કેમ કે સ્વભાવ અનાદિ અનંત હોય, અને કેવલ જ્ઞાનની પર્યાય સાદી અનંતકાળ છે. આ બધી વાતો આવે છે કે નહીં? એટલે આશ્રયભૂત નથી કહેવાનો અર્થ. કેવલ જ્ઞાનની પર્યાય પરના ખાતામાં જાય છે. એટલે ઘણી બધી બાબત છે ભાઈ. એમાં એમને ત્યાં અપેક્ષા નામની કોઈ ચીજ જ નથી. એકાંત છે, પ્યોર. બસ બ્રહ્મ કથન. બ્રહ્માએ કહી દીધું ને તું મારો અંશ છે, પછી તારે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, હું તમારો અંશ કેવી રીતે છું. અને એના કહેવાથી થોડી કોઈ થઈ જાય છે વસ્તુ સ્વરૂપ. કોઈ ગમે એમ કહે તો થોડી બદલાઈ જાય છે. આ વખતે વસ્તુ વ્યવસ્થા અને વસ્તુ સ્વરૂપ ચાલ્યું ને શૈલેષભાઈ, જોરદાર. જો અહીંયા શું કહે છે? જો આગળ કહે છે કે હવે જો ચેતના તો બ્રહ્મનો સ્વભાવ ઠર્યો, તો સ્વભાવ સ્વભાવીને તાદાત્મ્ય સંબંધ છે, તો ત્યાં દાસ અને સ્વામીનો સંબંધ કેમ બને? એટલે કે ત્યાં તું જે હું તો કેમ કે આપણે જે દાસ કહે છે ને, હું તારો દાસ છું, એ રાગ કહે છે. અને એ લોકો જે દાસ કહે છે ને, એ સ્વરૂપની ઓથી કહે છે. ખ્યાલ? બસ એમને ત્યાં તો એક છે કે એક ભગવાન હોય ને એક ભક્ત હોય. ખ્યાલ? આપણે ત્યાં જ્યારે એ ભગવાનની ભક્તિ કરતો હોય એ અપેક્ષાએ ભક્ત હોય, પણ સ્વભાવથી એ વખતે બી એ ભગવાન હોય. અંતર ખ્યાલમાં આવે ચંદ્રકાંત? અને એને ત્યાં તો એક ડિવિઝન જ થઈ ગયા છે કે એક ભગવાન ને એક ભક્ત. આ ભક્તને કાયમી ભક્તિ જ કરવાની અને ભગવાનને કાયમી ભક્તિ કરાવવાની. બસ આ ચાલ્યા જ રાખે અને બે દુઃખી, અનંત દુઃખી. ગજબ છે. ભગવાને દુઃખી ને ભક્તે દુઃખી. અને અહીંયા તો કહે છે કે ભગવાન આત્મા સુખનો પિંડ છે, અને જે અનુભવ કરીને પર્યાયમાં ભગવાન બની જાય એ અનંત સુખી છે. અંતર ખ્યાલમાં આવે છે કે નહીં? આ રીતે છે ભાઈ. અને આવે છે ને નારા કે ભક્ત નહીં ભગવાન બનેંગે. ભક્ત બન્યું છે કે ભગવાન બન્યું છે? ભગવાન બન્યું છે ને, તો કેવી રીતે બનવાનું? બતાવો ભાઈ, ભગવાન કેવી રીતે બનવાનું ખબર છે કોઈ? બહુ સૌથી મતલબ કે અહેમ કથન છે પૂજ્ય ગુરુદેવશ્રીનું. બધા ભગવાન છો ને ભગવાન થાવ. બહુ વાર બોલીએ છીએ. હે એક જ લીટીમાં જવાબ આપ્યો છે ગુરુદેવશ્રી. કઈ ખબર છે? પહેલા તો કેવી ભગવાન થાવ, તો કેવી રીતે થવાનું? કે હું ભગવાન છું એમ નક્કી કર.
ભગવાન બનવામાં કંઈ કરવાનું નથી, છે એને નક્કી કરવાનું છે. દુનિયામાં કશું કરવાનું નથી, હે ને? કોઈ સર્ચ કરવાનું નથી, રિસર્ચ કરવાનું છે. જે છે એને જાણવાનું છે. આત્માને જ્ઞાયક બનાવવાનું નથી, જ્ઞાયક છે એને જાણવાનું છે અને નક્કી કરવાનું છે. ભગવાન બનવાનું છે કે ભગવાન બનવામાં શું કરવાનું છે? બનવું તો છે, પણ શું ભગવાન અમારે તમારા જેવું થવું છે તો શું કરવાનું? કે આવો મારો સ્વભાવ છે એનો નિર્ણય કરવાનો, એની પ્રતીતિ કરવાની, એનું નામ ભગવાન થવું. આના પછી પેલા કર્મોને અભાવ કરવો પડશે, વ્રતો કરવા પડશે અને બધી સ્વરૂપમાં ડૂબવું પડશે અને બહારથી ઉપયોગ લાવવો પડશે અને આ બધું એ બધું ક્યારે કરવાનું? ખ્યાલ આવે ને? તું નક્કી તો કર કે હું ભગવાન સ્વરૂપ છું, પ્રતીતિ તો કર. પછી જે બધી પર્યાયના ખેલ ઓટોમેટિક એના એક એક ખેલ આવ્યા રાખશે, તું એનો જ્ઞાતા બનજે. આપણે ત્યાં મુક્તિની પ્રાપ્તિ નથી, આપણે ત્યાં મોક્ષ અને બંધનનો જ્ઞાતા છે. હે ને? બંધને કરે કે મોક્ષને કરે? જી કોને કરે? અચ્છા, બંધ મોક્ષને કરે કે બંધ મોક્ષને જાણે? ગજબ છે. જાણવાના સ્વભાવની ઓરથી હું જાણનારો છું એમ અનુભવ કરે, એની પર્યાયમાં રાગ દ્વેષ ન ઉત્પન્ન થાય, એવા મોક્ષને પણ એક કાલમાં આવવાનો સ્વકાલ છે પર્યાયનો એમ જાણે છે. મેં મોક્ષને લઈ આવ્યો એમ ક્યારે બી અનુભવ કરતો નથી. ખ્યાલ ગજબ છે ભાઈ. આખી જે ચાલ છે અધ્યાત્મની એવું જોરદાર છે. જો આ કઈ ભક્તિ થઈ? નિશ્ચય ભક્તિ થઈ. જો તથા જો એ ચેતના તેની જ છે તો હવે કહ્યું કે ભાઈ એ ચેતના એની જ છે. ફરીથી વાંચું છું, જુઓ. જો ચેતન છે, તું જડ છે કે ચેતન છે? ભક્તિ કરવા વાળો જો ચેતન છે તો એ ચેતના બ્રહ્મની છે કે તેની જ છે? અને જો બ્રહ્મની છે તો હું તારો દાસ છું એમ માનવું ચેતનાને જ થાય. હવે ચેતના તો બ્રહ્મનો સ્વભાવ ઠર્યો, અને પોતે પોતાનો દાસ કેવી રીતે હોય? એ તો સ્વભાવ તાદાત્મ્ય સંબંધ છે. જો એ તું બ્રહ્મની ચેતના હોય તો બ્રહ્મનો તું દાસ કેવી રીતે ઠર્યો? તું તો એનું અંગ ઠર્યું, એનો અંશ ઠર્યો. ખ્યાલ આવે કે નહીં? તો તું દાસ નથી. તો ત્યાં દાસ અને સ્વામીનો સંબંધ કેમ બને? ના જ બને ને. દાસ અને સ્વામીનો સંબંધ ક્યાં બને? બે જુદી જુદી વસ્તુઓ. અને તું તો ચેતના કહે છે, અને ચેતના તો બ્રહ્મની ચેતના છે, એ તો તું એનો અંશ છે. તો બે ભિન્ન પદાર્થો ત્યાં જ બને. તથા જો એ ચેતના તેની જ છે, જો તું ચેતના તું તારી છે, તું બ્રહ્મની ચેતના નથી, તો પાછું સર્વવ્યાપી વાળું જે છે ને એની ખોટી વાત ઠરશે. તો પોતાની ચેતનાનો ધણી બ્રહ્મથી જુદો પદાર્થ ઠર્યો. હવે બ્રહ્મ તો સર્વવ્યાપી છે, એ વાત ખોટી ઠરશે. તો તારી જ વાત ખોટી ઠરે છે. તો પછી હું અંશ છું અથવા હું છે તે હું છું એમ કેવું જૂઠું થયું. તો એ વાત ખોટી ઠરે છે. તો તારી વાત તારામાં જ ખોટી ઠરે છે, જૂઠું બોલે છે એમ અહીંયા કહે છે. વળી ભક્તિ કરવા વાળો જળ છે. કોઈ કહે છે અમે તો જળ છીએ, તો જળની બુદ્ધિ હોવું અસંભવિત છે. તો તેને એવી બુદ્ધિ ક્યાંથી થઈ કે હું દાસ છું? તો એને તો હું દાસ છું કે હું તું છું ને હું તું છું ને એ વાત એને ઠરતી જ નથી. એમ કહેવું તો ત્યારે બને કે જ્યારે બંને પદાર્થ જુદા હોય. તથા તારો હું અંશ છું એમ કહેવું પણ બનતું નથી. કારણ કે તું અને હું એમ કહેવું તો ત્યારે જ બને કે જ્યારે પોતે અને તે જુદા હોય. અને બે જુદા હોય તો બને, પણ એ બી નથી. કે તું તો એક જ માને છે, તો તારી વાત તો તારામાં ખોટી. અમારે ત્યાં તો અમે દરેક દ્રવ્ય પૃથક છે, બધા જ આત્માઓ ભિન્ન ભિન્ન છે, અને બધા જ આત્માઓ બીજભૂત પરમાત્મા તત્વ છે, અને બધા જ આત્માઓ પોતાની પર્યાયમાં એને ભેદજ્ઞાન કરીને ભગવાન બનવાનું સામર્થ્ય ધરાવે છે. અમારે ત્યાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. અને એ રીતે તો ભગવાન બનવાના સામર્થ્યની અપેક્ષાએ તો બધા જ સમાન છે, અને પર્યાયમાં જે પ્રકારે પોતાનો પુરુષાર્થ આપે એ પ્રમાણે સુખની પ્રાપ્તિ થાય છે. કેટલું ન્યાયયુક્ત આપણે ત્યાં બધી બાબતો છે. ખ્યાલ? આ તો બધું આપણું સુખ દુઃખ ચેન આપણું જીવન અસ્તિત્વ બધું બ્રહ્મા વિષ્ણુ મહેશ ને દેવી દેવતાઓને સોંપી દીધું છે. ખ્યાલ? તો કેવી રીતે પોસિબલ છે? તો બી એનાથી કંઈ કરશે નહીં, પણ મુક્તિનો પુરુષાર્થ તારો લોપ થઈ જશે. સાચા માર્ગનો નિર્ણય કરવાનો તારો પુરુષાર્થ ચાલ્યો જશે. એટલું મોટું નુકસાન ન પરવડે. નિર્ણય કરવાની બુદ્ધિ ગીરવે નહીં મૂકવી જોઈએ. અને અહીંયા તો આપણું જૈન શાસન તો કહે છે કે જૈન ધર્મ પરીક્ષા પ્રધાની છે. સર્વકી ભગવાન કહે એ બી તું ટેસ્ટ કરતા રહો. ઉપર સર્વકી ભગવાનની પરીક્ષા નહીં, એ જે કહે છે એનો તું પ્રયોગ કર, યુક્તિ કર, અને એ પ્રમાણે તને ન મળે તો શું કરવાનું? બીજાને માનજે. એમ? અરે જ્યાં સુધી એ પ્રમાણે તાળો ન મળે ત્યાં સુધી તું દાખલો ગણ્યા કરજે, પરંતુ પાછળનો જવાબ નહીં સુધારતો, અથવા તું બીજી કોઈ દાખલો ગણવા નહીં લાગતો.
ખ્યાલ આવે કે આ કેટલા વર્ષોથી વાતો કરીએ છીએ, હું ગાયક છું, ગાયક છું, કાંઈ થતું તો નથી. શું કરવું છે તારે તો કહે. હું ગાયક છું એમ માનીને કાંઈ કરવાનું રહેતું નથી, અને તું કહે છે હું ગાયક છું પણ કાંઈ થતું તો નથી. અરે હું ગાયક છું એ જીવને બહારની જરૂર પડતી નથી. હું ગાયક છું એને કોઈ ઉદયોની રાહ જોવી પડતી નથી. હું ગાયક છું એવા અનુભવ કરવાવાળા જીવને બહારની ચીજની કોઈ અપેક્ષા નથી. એનાથી મોટી સ્વાધીનતા, સ્વતંત્રતા, સુખ બીજું વાર કઈ હોઈ શકે? બસ વાત એ છે કે આપણને આ વાતનો વિશ્વાસ આવવો જોઈએ, હે ને. ભરોસો નથી એટલે જો આપણે કૂટાઈએ છીએ, ક્યાંય ને ક્યાંય અથડાઈએ છીએ, અને એમ કરતા કરતા જીવન પતી જશે. ક્યાંય એકેન્દ્રિયમાં જીવ ચાલે જશે, ક્યાંય ખ્યાલ આવ્યો કે નહીં, અને અવસર જતું રહેશે. ગઈકાલે આપણે ત્યાં સુધી પહોંચ્યા નહીં. બાકી મનુષ્ય ગુણની દુર્લભતા આપણે જીવ સમાજમાં લેવી છે. બહુ જોરદાર વસ્તુ છે. મનુષ્ય સૌથી ઓછી રાશિ મનુષ્ય જીવની છે, ઓછું ક્ષેત્ર મનુષ્યનું છે, આયુષ્ય બી બહુ ઓછું મનુષ્ય જીવનું છે. પલ્યોપમ ને બધા આયુષ્ય તો એકેન્દ્રીય જીવ, ત્યાં ને ત્યાં જન્મે, ત્યાં ત્યાં નહીં મરે, બહાર જ ના નીકળે. નિત્ય નિબોધવાળા જીવ અનંતકાળ નીકળી ગયો અનાજથી આજ સુધી. એટલે અવસર જે મળ્યો છે એ અવસર આમ બી જે સારી વસ્તુ હોય ને બહુ ઓછી હોય, અને એનો જલ્દીથી જલ્દી એનો યુટિલિટી કરી લેવી અને લાભ લઈ લેવો. બાકીના લાભ તો અનંતવાર લીધા. શાના લાભ લીધા? સંસારના લાભ લીધા, નરકનો લાભ બહુ લીધું કે નહીં. અન્ય નારકોને લાભ બહુ આપ્યો બી, પીટવાનું અને પીટાવાનું. કહે છે ક્યાં સુધી આ જીવ રાખશે, ક્યાં સુધી આ જીવ બહારના ક્લેશ, હે ને, જીવનમાં કુટુંબના ક્લેશ, આ મારું આ તારું, એક ચીજ માટે ભાઈઓ લડી મરે, હે ને, એકબીજાના વેરી થઈ જાય. કેવી જાતિનું બધું વસ્તુ વ્યવસ્થાના અંતર્ગત છે કે નહીં? બધું જ વસ્તુ વ્યવસ્થાના અંતર્ગત છે. કોઈ તારા પૈસા છીનવી લે, હે ને, તો બી એ વસ્તુ વ્યવસ્થાના અંતર્ગત છે. તું કોઈ આરોપ નહીં કર, મજા કર, હે ને. જે નક્કી જે બધું ટેપ થઈ ગયેલું છે એ જ આવે ને, બીજું તો શું આવે? રેકોર્ડ કર્યું એ જ આવે ને. આપણે રેકોર્ડ કંઈ કરીએ અને પછી આપણે એમ કે સાંભળવા બેસીએ કે ગુરુદેવનું પ્રવચન આવશે તો આવે. ફિલ્મી ગીત આપણે રેકોર્ડ કરીએ અને પછી એમ કે નહીં હવે ક્યારે આવશે તો ક્યારે આવે? ના આવે. રેકોર્ડ કરતા વિચાર, બંધ સમયે ચેત, ઉદય સમયે શું ઉચ્ચાર. બેટસીનું કથન છે ભાઈ, બહુ જોરદાર કથન છે. બંધ સમય તો ચેતું નથી ને પછી ઉદય આવે એટલે ઉદય આવે તો ઉદયની ઓરથી નથી જોતો, એ તો બીજાનો વાંક કાઢે છે કે આને કર્યું તે કર્યું, તો કે તે બાંધ્યું છે તે ઉદયમાં આવ્યું છે ને ચંદ્રકાંતભાઈ. તું બધી એમાં બી તો ઉદયની ઓર બી ઉદયનો એને ખબર પડી જાય ને તો બી દ્રષ્ટિ હટી જાય. હા ને, અગર જો બરાબર બુદ્ધિથી ને ઈમાનદારીથી વિચારે એને તો ત્યાં બી બેમાની વગર ફાવતું જ નથી આ જીવ, હે ને. બસ કમાણી બેમાનીથી કરવી છે તો બેમાનીની કમાણી કેવી હોય? સુખ આપે, સુકૂન આપે, હે ને. બે નંબરની કમાણી લોકોને શાંતિ આપે, હર સમય પરેશાન રહે છે. એક નંબરનો ધંધો હોય તો બસ ભાઈ સુખીથી અમે તો બસ એ તો કર્યા કરે, ઓફિસરને જે જોવું હોય જોવે, અમને કોઈ ટેન્શન નથી, હે ને. અને બધું જ ઉપરના કામ હોય તો એ જીવને, હે ને, મંદિરમાં બી શાંતિ હોય, આમે ના હોય. ખ્યાલ આવે કે નહીં ભાઈ? વસ્તુ સ્વરૂપ સમજ્યા વગર પાર નહીં પડે. ગજબની વસ્તુ છે. જો ક્યાં આવ્યા હતા, આ ભક્તિની વાત ચાલે છે. હવે અંશ અને અંશી જે બીજી હતી ને કે પણ અંશ અંશી જુદા કેવી રીતે હોય? કારણ કે અંશી એ કોઈ જુદી વસ્તુ નથી. તું હું તારો અંશ છું એ વાત તમારામાં તો સિદ્ધ જ નથી થતી. કેમ કે તું તો અંશ અને અંશી બે એક જ વસ્તુ છે. અંશોના સમુદાય તે જ અંશી છે કહ્યું ને. તો ભગવાન તું અંશી અને હું અંશ એવું કેવી રીતે બને? અંશ અંશી એક જ વસ્તુમાં આવે. અંશીનો સમૂહ અંશનો સમૂહ અંશી, ગુણોનો સમૂહ ગુણી, હે ને. ગુણોનો સમૂહ દ્રવ્ય. મારામાં અનંત ગુણો છે, હું એનો સમૂહ, હું એક દ્રવ્ય સ્વતંત્ર વસ્તુ એ રીતે છે. વળી તું છે તે હું છું એવું વચન જ વિરુદ્ધ છે. કારણ કે એક જ પદાર્થમાં પોતાપણું માનવું અને પરિપણું માનવું એમ બંને કેવી રીતે સંભવે? માટે ભ્રમ છોડી નિર્ણય કરવો યોગ્ય છે. તું આ ભક્તિ બધા ખોટા છોડી દે. ભક્તિ, હે ને, ભગવાનની ભક્તિ
એ તો જે સર્વગી ભગવાનની ભક્તિનો પણ અર્થ એ છે કે એ ભક્તિના માધ્યમથી સ્વરૂપ સમજવું. ખરેખર તો ભગવાનનું સ્વરૂપ સમજવું અને ભગવાનના સ્વરૂપ સમજી આપણા આત્માનું સ્વરૂપ સમજવા માટે ભગવાનનું સ્વરૂપ સમજવું એને વ્યવહાર ભક્તિ કહે. ખ્યાલ આવે કે નહીં? અને પોતાનું સ્વરૂપ અનુભવ કરવો એને નિશ્ચય ભક્તિ કહે. આપણે ત્યાં આ રીતે છે. અને એ તો કહે છે કે આ જે પરમ બ્રહ્મ કે જેની ખબર જ નથી દુનિયામાં પરમ બ્રહ્મ ક્યાં વસે છે. આપણે ત્યાં સર્વજ્ઞની સિદ્ધિ થાય છે અને સર્વજ્ઞની સિદ્ધિ દ્વારા આખી મોટા મોટા ન્યાયના ગ્રંથો પડ્યા છે. સર્વજ્ઞતાની સિદ્ધિ સૌથી મોટો કોઈ ન્યાયનો વિષય હોય તો સર્વજ્ઞતાની સિદ્ધિ છે. આપણે ત્યાં જોઈ લો. અને સર્વજ્ઞતાની સિદ્ધિથી જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માની સિદ્ધિ આપણી સિદ્ધિ થાય છે. અને આપણી સિદ્ધિ થતા 3 લોકની સિદ્ધિ થાય છે. આટલી મોટી સિદ્ધિ થાય છે. અને આ 3 લોકની અનાદિ નિધન સિદ્ધિ થતા દ્રષ્ટિ સભા પર જાય છે અને સ્વયં સર્વજ્ઞ બનીને આનંદ કરે છે. આ જ છે. કોઈ કહે કે શુદ્ધાત્માની દૃષ્ટિ. અરે સર્વજ્ઞતાની સિદ્ધિ એટલે કોની સિદ્ધિ થાય? સર્વજ્ઞતાની સિદ્ધિ એટલે કોની સિદ્ધિ થાય? 3 લોકની બી સિદ્ધિ થાય ને જ્ઞાન સ્વભાવની બી સિદ્ધિ થાય. અને જ્ઞાન સ્વભાવની સિદ્ધિ થાય તો મારા જ્ઞાનની સિદ્ધિ થાય. સિદ્ધિ કરવાની છે, સાધ્યની સિદ્ધિ કરવાની છે. એને કોઈ જગ્યાએ પ્રાપ્તિ નથી કરવાની. જે છે એને સિદ્ધ કરવા, પ્રૂવ કરવાનું છે કે હું આ છું. સ્વ છે, પર છે. હું ચેતન સ્વરૂપ છું, દેહ જુદો છે. એ પ્રમાણે એની સાધ્યની સિદ્ધિ કરવાની છે. એ સિદ્ધિ કરે તો શું થાય? હે ને? પોતે જ્ઞાન સ્વભાવ છે, સિદ્ધિ થાય તો અકર્તાનો અનુભવ આવે. કેટલું સરળ છે. ક્યાંય બીથી જાઓ ભાઈ, અનુભવની વાત છે, મુખ્ય છે. અનુભવ કરવા માટેની જે વિદ્યા છે આપણે ત્યાં જબરજસ્ત. અને આ તો કેવી વાત છે કે હું તારો અંશ છું. હે ને? આપણે એક જ છીએ. કેમ કે હું તું મારામાં ભળી જાય છે. ઘડીમાં અંશ કહે, ઘડીમાં દાસ કહે, ઘડીમાં કાંઈ કહે. એના જ કથનોમાં સાર નથી. હે ને? અને આપણે ત્યાં બી એવા કથનો છે પણ એ વ્યવહાર નહીં. આપણે ત્યાં નહીં છે. અને આપણે ત્યાં સ્યાદવાદ છે. ગુરુદેવે કહ્યું અનેકાંત વિદ્યા છે. કઈ અપેક્ષાએ કહેવાય છે જીવ મનુષ્ય? હે ને? વેશની અપેક્ષાએ મનુષ્ય કહેવાય છે. સ્વભાવની અપેક્ષાએ તો એ પણ ચેતન પદાર્થ છે. ખ્યાલ આવ્યો? અને ચેતન પદાર્થને ન ઓળખે એટલે અવસ્થાઓ બને છે આવી ખોટી. અને ચેતન પદાર્થને ઓળખે તો એવી અવસ્થા પ્રાપ્ત થાય કે હર સમયે એવી ને એવી મળ્યા રાખે. કઈ અવસ્થા? કે સિદ્ધ અવસ્થા. ભેદ ના પડે. અને અહીંયા તો ભેદ પડે. ક્યારેક કીડી, ક્યારેક મકોડો, ક્યારેક સ્ત્રી, ક્યારેક પુલ્લિંગ, ક્યારેક નપુંસક. હે ને? મતલબ કે એવા નામ ધરાવે કે બદનામ થઈ ગયો આજી. 3 લોકનો નાથ ભગવાન આત્મા પર્યાયમાં સિદ્ધતાને શોભે. સિદ્ધ બનીને હંમેશા સિદ્ધ સન છે એનો અનુભવ કરે. અને એ જીવ બહારમાં કીડી મકોડાનું નામ ધરાવે તો કેટલું બદનામ થઈને ફરે છે આજી. ખ્યાલ આવે છે? બહારનું ચોકઠું જે છે ને, બહારનું જે આપણને એવું લાગવું જોઈએ કે એ તો જ્ઞેય છે. ખ્યાલ આવે કે નહીં ભાઈ? અહીંયા તો ભગવાન બી જ્ઞેય છે. જ્યારે ત્યાં ક્યાં ગયા હતા આપણે? ત્રિલોકનાથ મંદિર હતું ને, ત્રિલોક મંદિર. એમાં ઉપર બહુ મોટી પ્રતિમા છે ઉપર. ત્યાં મેં કોઈ ભાઈને પૂછ્યું, હવે ખબર નહીં આટલામાંથી કોઈ હોય તો, મેં કીધું કે આ ભગવાન છે કે જ્ઞેય છે? અહીંયા પૂછી લો, ઉપર સિમંદર ભગવાન છે, ભગવાન છે કે જ્ઞેય છે? હે? નથી જવાબ. ભગવાને છે ને જ્ઞેય છે. કથનચિત ભગવાને છે ને કથનચિત. આપણે ત્યાં શાડવાદ છે ને. જો આપણને જે ભગવાન લાગશે તો ભક્તિનો ભાવ આવશે. સાંભળ્યું? અને જ્ઞેય એટલે ખબર છે? જ્ઞાનમાં ઝલકવા વાળો એક પદાર્થ. હે ને? મતલબ કે આ ઘડિયાળ જ્ઞેય છે, આ જ્ઞેય છે. મારા જ્ઞાનનું પરિણમન થયું, એમાં કયા પદાર્થો ઝલક્યા એ રીતે આ જ્ઞેય છે. જો જ્ઞેય છે એમ ખ્યાલમાં આવે તો વૈરાગ્ય આવશે. ખ્યાલ? અને ભગવાન છે એમ ભાવ આવશે તો ભક્તિનો ભાવ આવશે. અને આ જે જ્ઞેય છે એમાં વૈરાગ્ય આવશે. અને જેમાં જ્ઞેય બન્યું છે એ જ્ઞાન સામાન્ય છે, એના પર ધ્યાન જશે તો વિતરાગી થઈ જશે. બસ આ 3માં હવે આપણે ક્યાં ક્યાં ઉભા છે જોઈ લઈએ. ના ખ્યાલ આવે? શૈલેષભાઈ, તમે કોઈની જોડે વાત થઈ હતી, હવે 2-5 જણ હતા મારી આજુબાજુ. મેં કીધું શું લાગે છે, આ ભગવાન છે કે જ્ઞેય છે? હવે ભગવાનની સામે જ્ઞેય કેવું કે ભગવાન કેવું? હે ને? આ રૂમાલ છે કે જ્ઞેય છે? જો રૂમાલ લાગશે ને તો કઈ વાતો ખુલી જશે. રૂમાલ છે તો કઈ કંપનીનો છે, કોનો છે, શું ઉપયોગિતા છે, આનાથી આપણી કઈ પ્રયોજનની સિદ્ધિ થાય, કેટલામાં આવ્યો, ખ્યાલ આવે કે નહીં? ઘણી બધી બાબતો ખુલે તો ઉપયોગની બરબાદી થઈ જશે. અને જ્ઞેય છે. હે ને? માન લો કે આપણે ક્યાંય જતા હોય અને બાજુમાં બધી વસ્તુ આવતી જતી હોય, જ્ઞાનમાં ઝલકતી હોય, એમાં આપણને શું પ્રયોજન છે? કોઈ પ્રયોજન નથી. તો જ્ઞેય છે.
તો જ્ઞેય છે ત્યાં પછી ઉપયોગ ક્યારે કેવો રહે? નોર્મલ થઈ જાય. પણ વિતરાગી ક્યારે થાય? આ જે જ્ઞેય જેનામાં ઝલકે છે અને એ જ્ઞાન પ્રકાશ, એ જ્ઞાન પુંજ, એ જ્ઞાન સ્વભાવી હું છું એમ જ્યારે એના પર ધ્યાન જાય હે તો પછી એ ત્યારે જ્ઞેય બને. અને ત્યારે જ્યારે ઉપયોગ રાગમાં આવે ત્યારે ભગવાન દેખાય. એટલે જેને જ્ઞાયકની દ્રષ્ટિ છે એના માટે આ ભગવાન પણ છે, જ્ઞેય પણ છે. અને જ્ઞાયકની દ્રષ્ટિ નથી એના માટે આ કોણ છે? કોણ છે બોલો? કરતા હરતા છે. ખ્યાલ આવે કે નહીં? જેને જ્ઞાયકની દ્રષ્ટિ નથી એના માટે ભગવાન કરતા હરતા દેખાશે એને. ખ્યાલ આવે? અને જ્ઞેય પણ કેવી રીતે દેખાશે? અરે એને જ્ઞેય બને જ નહીં. જ્ઞેય બનતો હોવા છતાં જ્ઞેયને પાસિત જ ના થાય એ તો મારા આપણા માય બાપ લાગે. ભગવાન તો આપણે ને આટલી બધી પેઢીઓ સંભાળે, કરતા હરતા લાગે ને. અને જેને જ્ઞાયકની દ્રષ્ટિ છે એને ખરેખર જ્યારે ઉપયોગ સ્વરૂપમાં ના રહે ત્યારે ભગવાન દેખાય હે ને. અને એ વખતે એ ભગવાન દેખાય એ ભાવ અને ભગવાન જ્ઞેય તો બનતા જ હોય છે. ખ્યાલ આવ્યો? આખી થિયરી ભાઈ આમ બધું ગરમાગરમ આવી ગયું, તમે સમજી લેજો. એ રીતે છે. આ તો કોઈ જુદી જ વાત છે. આ તો જે ભક્તિ કરવાનો હતો અહીંયા લખ્યું પંડિતજીએ. માટે ભ્રમ છોડીને નિર્ણય કરવો યોગ્ય છે. આગળ એક પેરેગ્રાફ છે, આપણી પાસે 3 મિનિટ છે. બહુ સુંદર વાત આવે છે, વાંચીએ. પછી ભક્તિ ઓર આપણે બી આવી ભક્તિ કરીએ છીએ કે નહીં જોજો. વળી કોઈ નામ જ જપે છે હે ને. નવકાર મંત્રના જાપ ચાલુ થઈ ગયા છે મુંબઈમાં. એકદમ બકવાસ છે હે ને. આપણે નવકાર મંત્રનો પાઠ ચલાવ્યો ત્યારે આ વાત બહુ જાપની ચર્ચા થઈ હતી. અરે જેને સ્વરૂપની ખબર ના હોય એ કયા જાપ કરે હે ને. એ લખ્યું છે જુઓ, વળી કોઈ નામ જ જપે છે. પણ જેનું તે નામ જપે છે તેનું સ્વરૂપ ઓળખ્યા વિના કેવળ નામ જ જપવું કેવી રીતે કાર્યકારી થાય? હવે એનો એવો હેતુ આપે છે ને. જો શૈલેષભાઈ જોજો, તું કહીશ કે નામનો એવો અતિશય છે. અરે ભગવાનનું નામ દઈએ તો બધું ઠીક થઈ જાય. હેલા અર્યનનું નામ દેવું, અર્યનની માળા જપવી આપણે તો હે ને. એટલે બધું બરાબર, ઘરે બરાબર ચાલે, વહુ બી બરાબર સેવા કરે કે બસ આપણે તો આ સાસુમાં બસ અર્યન તર્યન કરે છે. અર્યન કરતા કરતા અર્યન સરળ. ચંદ્રકાંતભાઈ આવી ગયું સાધનજીની હા. અરે એ તો બધું ઢોંગ છે. એ તો આખી વિચિત્રતા છે, હાસ્યાસ્પદ છે. જોક બની જાય છે. છોકરાઓ તમારી સામે ના બોલે પણ બહાર જઈને જોક્સમાં લે છે એને. ખ્યાલ આવે કે નહીં? એ ઠીકાણું નથી. એ બહુ સરસ આપ્યું. જુઓ, તું કહીશ કે નામનો એવો અતિશય છે, તો જે નામનો એવો અતિશય છે કે ભાઈ નામ બસ આપણને કોણ છે અર્યન ખબર નહીં, અર્યનનું નામ દેવું તો આપણું બધું પાર પડે. આપણે નૌકા બહાર રામના નામે પથ્થરે તરી જાય છે. બસ આપણે તે ભણ્યા છીએ. એ લોકો એવું સમજે છે હે ને. રામના નામે પથ્થર તરી જાય ને. જો અહીંયા કહે છે કે તો જે નામ ઈશ્વરનું છે તે જ નામ કોઈ પાપી પુરુષનું ધર્યું હોય, પાપી પુરુષનું રાખ્યું હોય તો ત્યાં બંનેના નામ ઉચ્ચારણમાં ફળની તો સમાનતા થઈ. હવે કોઈ પાપી પુરુષનું નામ બી અર્યંત હોઈ શકે કે ના હોય? તો ભાઈ નામ રાખવું કે ના રાખવું? 2 મિનિટ ઉપર જશે. આ 2 મિનિટ પૂરી કરું છું. ખ્યાલ આવે કે નહીં? હે ને. તો અર્યંત નામ રાખવું કે ના રાખવું, સંકિત નામ રાખવું કે ના રાખવું, જ્ઞાયક નામ રાખવું કે ના રાખવું હે ને. આદિનાથ ઋષભ બેઠા સામે, ઋષભ નામ રાખવું કે ના રાખવું? શું કરવું ભાઈ? નામ નિક્ષેપથી જે નામ છે ને એમાં ગુણોની કલ્પના નહીં કરવી. એ તો સંબોધન માટે નામ રાખ્યા છે. અને એ તો એક ઘરના જે મેમ્બરો છે ને એની રુચિ બતાવે છે નામ રાખવા ઉપર. ખ્યાલ આવે કે નહીં? હવે એ વ્યક્તિની રુચિ હોય ને ના પણ હોય, પણ આપણી રુચિ હોય તો આપણે દીકરાનું નામ ગાયક રાખીએ. ખ્યાલ આવે કે નહીં? એ ગાયક મહાવીર રાખી. જો પણ મહાવીરથી મહાવીર બેટો યાદ આવે તો પાપ થાય છે. અને મહાવીરથી ભગવાન મહાવીર યાદ આવે તો પુણ્ય થાય છે. અને ભગવાન મહાવીરથી એમના સ્વરૂપથી આપણું સ્વરૂપ ઓળખાય તો ધર્મ થાય છે. હવે નિર્ણય કરી લેવાનો કે યાદ કરીને શું યાદ કરવું. બરાબર છે કે નહીં? તો નામ તો રાખવામાં આવે. નામ રાખવાનો દોષ નથી. નામ નિક્ષેપથી નામ છે અને સ્થાપના નિક્ષેપ, ભાવ નિક્ષેપ. ઉપર સિમંદર ભગવાન સ્થાપના નિક્ષેપથી સિમંદર ભગવાન છે. અને આપણે પર્યાયમાં ભગવાન બનીએ ભાવ નિક્ષેપથી ભગવાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ બધી છે નિક્ષેપની બધી ચર્ચા. નિક્ષેપ જ્ઞેય છે, ન્યાય અને નય જ્ઞાન છે, અને આત્મા જ્ઞાયક છે. આ બધા સૂત્રોમાં બધું આવી જાય છે. ખુલાસા કરીશું ક્યારેક. જો
તો જે નામ ઈશ્વરનું છે તે જ નામ કોઈ પાપી પુરુષનું ધર્યું હોય તો ત્યાં બંનેના નામ ઉચ્ચારમાં ફળની તો સમાનતા થઈ. અને એકલું અરિહંત નહીં, અરિહંતનું નામની સાથે એનું સ્વરૂપ યાદ આવવું અને એમના સ્વરૂપની સાથે આપણું સ્વરૂપ યાદ થવું અને એમાં આપણને પ્રસન્નતા આવવી. એ પ્રસન્નતામાં સ્થૂળ કર્મો તો આવતા જ નથી અને સ્થિતિ અનુભાગ પહેલાંના તો ઓછા થઈ જાય છે અને વર્તમાનમાં એવો અવસર બની જાય છે અને એ સ્વરૂપ જો પ્રતીતિમાં આવી જાય તો મોક્ષ માર્ગનો પ્રારંભ થઈ જાય છે. આ ઘટના છે આપણે ત્યાં. પણ એમ કેવી રીતે બને? એને ખાલી નામ દેવાથી, જાપ આપવાથી. માટે પહેલા સ્વરૂપનો નિર્ણય કરી પછી ભક્તિ કરવા યોગ્ય હોય તેવી ભક્તિ કરવી. પહેલા સ્વરૂપનો નિર્ણય કર અને જ્યારે આપણને કોઈ શબ્દનું ભાવભાષણ ના થાય તો બોલવામાં આનંદ ના આવે. હું માની લો કે અહીંયા કોઈ મલયાલી પ્રવચન કરે તો તમને કેટલો આનંદ આવે. અરે શું બોલે છે ખબર ના પડે, ભાવભાષણ જ ના થાય. બરાબર છે કે નહીં? એક શબ્દ ખબર ના પડે, પરંતુ આમાં કઈ વાતચીત ખબર પડે તો આપણને સમજાય અને સ્વરૂપની ઓળખાણ થાય તો જીવ પ્રસન્ન રહે છે. તો એમને ખાલી નામ બોલ્યા રાખવું, માળા જપ્યા કરવી, 108 જપવાની એટલે જપવાની તો કશું નથી. એ તો ખાલી બધા ને ખોટું આત્માને ત્રાસ દેવાની વાત છે અને ઘરના કુટુંબીજનોને પરેશાન કરવાની વાત છે. તો એ બધું સમજી લેવું જોઈએ. નેક્સ્ટ અહીંયાથી જ પ્રારંભ કરીશું. આમાં ઘણી બધી વાતો કરવી છે, ઘણી બધી આપણી ખોટી રીતિઓ ચાલે છે, એને મટાડવા માટે આપણે ચર્ચા કરીશું. સહેજાનંદી